જય માતાજી બાપા સીતારામ મિત્રો. આજ તો હું નાહી ધોઈને તૈયાર થઈને કામે જવા નીકળી ગયો છું અને ગોડાઉને પણ પોગો આવ્યો છું. તો તમે પણ કામે જાઓ છો તો કમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ તમને જે આવડે એ બધું કરીએ, જે મજા આવી કરીએ. અને આપણે જો કામે પોગી ગયા છે ગોડાઉન. હવે આગળ ખબર શું કામ કરવાનું છે. ગોડાઉને સહી હવે ડાયરેક્ટ લેવા જાય છે ડીટલા ગામમાં. હું છું, રાજુભાઈ છે અને અશ્વિનભાઈ છે. અત્યારે તો હું એકલો ઊભો છું. એ બે ક્યાંક વયા ગયા છે, કાંઈ ખબર નથી. હવે ઠેકાણા નથી ક્યાં વહી ગયા છે બે. હવે કેટલી વાટ જોવી પડશે કાંઈ ખબર નથી. હવે એ બે કયા આવે કયા જાય. અમે ડીટલા તો હું તો અત્યારે ગોડાઉને એકલો છું. હાવ કોઈ છે નહીં. તો અમે જઈને રિક્ષામાં બે નીકળી પડ્યા છે ડીટલા જવા. ડાઈસ મૂકવા અને લાકડા ભરવાના છે. ત્યાંથી થોડુંક બળવાળું કામ છે. કોઈ નવરા હોય તો આવો ડીટલા સ્કૂલે. હા, હું અશ્વિનભાઈ ને ખાનભાઈ ત્રણે થઈ. તો નવરા હોય તો આવો, લાકડા ભરવાના છે ડીટલામાં. તો અમે ડીટલા પ્રાથમિક શાળામાં પહોંચી ગયા છીએ. ડાઈસ ઉતારી દીધું છે સાબનું. અને હવે અમે પાછા લાકડા ભરીને નીકળીએ. હવે લાકડા ભરવા પાછા જવું છે. આમ તો હાલો લાકડા ભરવા. જો આ ડાયસ અહીંયા ઉતારીને મૂકી દીધું છે. જો જ્યાં છે ડીટલા પ્રાથમિક શાળા. બહુ મસ્ત મજાનો ગેટ બનાવ્યો છે. અમારા માસ્તર છે અશ્વિનભાઈ માસ્તર. રિક્ષા પડી છે. હજી લાકડા થોડાક ભર્યા છે. નાના બાળકો પણ સાથે મળીને. તો અમે મઢિયાળા બસ સ્ટેન્ડે પહોંચી ગયા. હવે અહીંયા મસ્ત ફ્રીજ છે. તો ટાઢું પાણી બહુ, અહીંયા ફૂલ ટાઢું પાણી હોય જ અહીંયા જઈ આવોથી. એટલે અહીંયા અમે ત્રણે ઉતરી રહ્યો પાણી પીને પછી પાછા નીકળીશું ગોડાઉને જવા. જો રાજુભાઈ શું કહે છે? કાંઈ કહેવાનું નથી. તો કાંઈ નહીં, તો પાણી પી લીધું. હાલો રિક્ષા ચાલુ કરો. હાલો પછી વારે વારો હો ભાઈ, વારા પછી વારો, મેં પછી ગારો. હા, બસ સ્ટેન્ડ છે મસ્ત મજાનું પાણી. જો અહીંયા ઠંડુ, જો અહીંયા રોડ જો મજા રહેવા રાખે તમને ઠંડુ પાણી પીવાની. ગમે ત્યારે આવો ને ઠંડુ પાણી જોયા અહીંયા. ફ્રીજ જ એવું છે. મિત્રો અમે નીકળી પડ્યા છીએ ડીટલા કામે. ડીટલા ગાળા નાખવા જવાનું છે ને ઠંડુ લીધું છે હારે અમે. ગરમીનો માહોલ બહુ ભયંકર છે. 42 ડિગ્રી એ પહોંચી ગયું છે આજનું. હવે અત્યારે થોડુંક ઓછું 41 હશે. હવે અંદાજ એવો કહે છે 4 સાડા 4 થયા છે. એટલે હવે અમે નીકળી ગયા છીએ ડીટલા કામે. અને સામાન ભર્યો છે, બોલેરો એક સામાન ભર્યો છે, એક કાકડિયા છે પાછળ બેઠો છે, અમે ત્રણ આગળ બેઠા છે. અને નીકળ્યા છે ફટાફટ કામે. અત્યારે લોહી એવી લાગે છે, કાચ બંધ છે, થોડોક ખુલ્લો છે, એવું બધું છે. આમાં એસી અહીંયા ફૂલ ચાલુ છે. 180 ઉપર એસી ચાલુ છે. સારું, તો હવે બીજું હું તો હવે પછી પાછા આગળના વિડીયોમાં તમે બન્યા રહેજો. આગળનું હવે તમને આગળ બતાવીશું. પછી પાછળ તો હવે કાંઈ હોય નહીં. તો આજ થોડોક નુકસાની થઈ ગઈ છે. આજ રિક્ષાની ડીઝલની ટાંકી તૂટી ગઈ છે. તો આજ થોડુંક ખોટી થઈ ગયા છે એ વધારે, કારણ કે અમારે રિક્ષાની ડીઝલની ટાંકી તૂટી ગઈ છે. પછી અમારે રાજુભાઈ છે અને ડૉક્ટર હાબુથી અને હાંધી ટાંકી, એમસીલથી ને ડૉક્ટર હાબુથી અને ટાંકી હાંધી છે. એટલે હું થોડોક નવાઈ લાગે છે કે ડૉક્ટર હાબુથી હંધાઈ જતી છે ટાંકી, પણ મેં જોયું ડૉક્ટર હાબુથી ટાંકી હંધાઈ જાય છે. તો સાચું છે ભાઈ, ડૉક્ટર હાબુથી ટાંકી હંધાય ખરા. હવે કેટલો ટાઈમ હાલે એ તો મને નથી ખબર. હવે રાજુભાઈ કહે અને કાંઈ થાય તો નહીં, પણ હવે પછી ખબર પડે. હવે તો આ જો આ અમારે ઇમરાનભાઈ આવી ગયા છે રિક્ષા લે. ટાંકી હવે ક્યાં તૂટી ને કેમ તૂટી એ કાંઈ એને નથી ખબર, મને નથી ખબર, કોઈને નથી ખબર. હવે એ જે થયું એ થયું. હવે હંધાઈ ગયું છે. હવે કાંઈ વાંધો નથી, સામાન લઈને આવ્યા છે. અને હવે થોડુંક કામ બાકી છે. એ કામ પૂરું કરીને પછી નીકળીએ છીએ અમે નેસડી જવા. હમણાં ડીટલામાં બહુ કામ હાલે છે. ડીટલામાં જ એક ધારું મને આમ છે ડીટલા જ મકાન લઈ લેવું જો. મંડપનું સામાન બધો ડીટલા જ રાખવો તો એવું લાગે છે. અડધો ડીટલા ને અડધો નેસડી. તો હવે અમે નીકળી પડ્યા છીએ ઘર જવા તરફ. તો હવે તો મૂળાની જેમ બધા બેઠી ગયા છે. મોઢા તો બધા લંકાઈ ગયા, લડકાના કામ કરી છે. બપોરના જતા હાંસ પાડી ત્રણ ગાળામાં આગળ 4 છે. એ ઘણી
જે થાય બીજું હું હવે કામ કરીને નીકળી પડ્યા છે ઘર જવા તરફ. તો હાલો હવે ઘરે. જય માતાજી, બાપા સીતારામ મિત્રો. આજ અમારા ઘરે પાણીપુરી બને છે. આજ પાણીપુરી ખાવાની છે, મસ્ત મજાની પાણીપુરી. શું ખાવાનું છે દીકડો આપણે? શું ખાવાનું છે? પાણીપુરી કે? તો હાલો પાણીપુરી ખાવા કે? હાલો પાણીપુરી ખાવા એમ બોલ. હાલો તો સૌ પાણીપુરી ખાવા આવી ગઈ છે. આમાં બટેટા ને એવું બધું બફાઈ રહ્યું છે. જો આ ફુદીનો છે અને આ પાણી છે. આ પાણી છે, સુરતી મિક્સ મસાલા પાણીપુરી. હવે આગળ પાણીપુરી બધી વસ્તુ તમને બધું વિડીયોમાં બની રહેજો. આગળ તમને બધી બતાવું. આપણે આ સુરતી મસાલો તળ્યો છે, તો એમાં આખેલે નવું કાંક આવ્યું છે. આ તો ચટણી આવે છે, બરોબર, પાણી આવે છે બનાવવાનું. પછી આખેલે આવ્યું છે સુરણ મસાલો, નકર તો જલજીરા મસાલો આવે છે. આખેલે સુરણ મસાલો આવ્યો છે, નવું કાંક ફ્રી સેમ્પલ લખેલું હોતે છે. એટલે જે કોઈને ગમે તો પાસ હા નાનો જવાબ આમાં આપજો, નકર કાંઈ નહીં. ન ગમે તો ના પાડીજો, ગમે તો હા પાડીજો. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બટેટાને સાલ ખોલીને હવે સૂંદો ઘડશું. સીણા બટેટા અને ટમેટા ડુંગળી બધું સુધારાઈ ગયું છે. પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો, સીણા, આ ગળ્યું પાણી, આ તીખું પાણી ને આ પૂરી ને આ બધો મસાલો તૈયાર થઈ ગયો છે. ને હવે બેઠી જઈશ ખાવા. તો હાલો મિત્રો પાણીપુરી ખાવા. જો આ પાણીપુરી મસ્ત મજાની થઈ ગઈ છે તૈયાર. તો હવે બેઠી જઈ ખાવા. હાલો પાણીપુરી ખાવા.